હા પૂજ્યશ્રી, અંતઃકરણનો કયો ભાગ મનને ખરાબ આદત જેવી કે તમાકુ અને સિગરેટથી આકર્ષિત કરે છે? તેનાથી કેવી રીતે બચવું? શુભ અંતઃકરણ મારી પ્રગતિ કેવી રીતે મદદ કરે? એકચ્યુઅલી કેવું છે કે આ ખરાબ સંગમાં રહીએ ને, નહીં ગયા ભાવમાં કોઈક હોય મિત્ર મળી જાય, મજા આવી જાય, ઇમ્પ્રેશન પડે, દમ મારવાનો મજા આવી જાય. આપણે જોઈએ સલાહ કરવા જેવું છે પણ આપણે કરીએ નહીં, ખોટું કહેવાય. પણ કરીશું તો મજા આવશે, ઇમ્પ્રેશન પડશે, વટ પડી જાય, થોડું મગજ ફ્રેશ થઈ જાય. એટલે કુસંગથી અભિપ્રાય પડ્યો આપણો કે આ વાંધો નથી. એટલે આ ભાવમાં પછી મન બંધાય. પછી નાનપણમાં પાછો કુસંગ ભેગો થાય, થોડી થોડી તો કે લાવો ત્યારે બીડી મફત મળે છે, સિગરેટ મફત કે છે, એ ચાલુ થઈ જાય કુસંગ. પછી એ કુસંગથી પણ ગયા ભાવનો આપણા મનમાંથી આ ઊભું થાય છે. ગયા ભાવમાં ગાંઠ લઈને આવેલા છે. એટલે હવે આ ભાવમાં પેલા ગોળાકાર કરાય કે મજા આવશે, વટ પડશે, ફ્રેશ થઈ જાય, થાક ઉતરી જાય, એ ગુણાકારનો ભાગાકાર કરવો પડે આદત, આ વ્યસન તોડવા માટે કે આ ખોટું છે, આવું ક્યારેય ના હોવું છે. જેટલી વાર પીવાય એટલી વાર પસ્તાવા લેવાના, તો તૂટતું જાય પછી. સમજાયું ને? એટલે આ મનમાંથી પછી પોતે એકાકાર થઈ જાય છે, એ મજા આવી જાય છે. ખોટું છે એવું લાગતું જ નથી ને. અને આ કુસંગમાં પોતાને ખોટું છે એવું લાગે? મિત્રોએ પીતા હોય ને હું પીવું છે, એમાં શું ખોટું જ કહેશે? એટલે એને ખોટું છે એવું લાગવું જોઈએ પહેલું. બીજું સ્ટેપ, કઈ રીતે ખોટું છે, કઈ રીતે જોખમ છે. આ જડબા કપાઈ જાય, ગળાના કેન્સર થાય, જીભના કેન્સર થાય, નળી અન્નનળીના કેન્સર થાય, બધું કેટલી શ્વાસનળીના કેન્સર, બ્રોન્કાઇટિસ, કેટલા દુઃખો ભોગવવાના. કેટલા જુઓ પાછલી ઉંમરમાં એની હાલત કેવી ખરાબ થાય છે આ દારૂ ને ગુટકા ને તમાકુ ને સિગરેટ બધાથી. એટલે આ બધું પરિણામ દેખાવા જોઈએ. જોખમ છે તો અટકે માણસ. રક્ષણ ના કરવું જોઈએ. એમાં શું ખોટું? કપટ બપટ હા પકડાય તો કે ભાઈ મારી ભૂલ જ છે, ખોટું કહેવાય, છૂટવું જોઈએ મારે, તો તૂટે બિચારો. દોષ. મયુર અગ્રાવત, કૃપા વ્યાસ. જય સચ્ચાન. અક્રમ યુથ મેગેઝિન માટે કે મને બહાર ફરવું, જવું અને મોબાઈલમાં ગેમ્સ રમવી એ ભણવા કરતાં વધારે ગમે છે. પણ મને એ ખોટું નથી લાગતું, કેમ કે મારે ભણવામાં સારા માર્ક્સ આવી જાય છે અને મારા બીજા ફ્રેન્ડ્સ પણ આવી જ રીતે જીવનની મજા લે છે. તો મારે શું કરવું? ડિટેલમાં જણાવો. આ તો કેવું છે કે ટાઈમ અમુક એક્સરસાઇઝ માટે આપણે રમવા જઈએ, જુદી વસ્તુ છે. ફરવા જાઓ, વોક કરવા જાઉં છું તું, પણ ગાર્ડનમાં જાઓ ને પછી ગ્રીનરી જોયા કરો ને પછી ત્યાં બેસો ને ગપ્પા મારો ને પછી મોબાઈલ્સમાં ગેમ રમે. ટાઈમ વેસ્ટ કરીએ છીએ આપણે. તપાસ કરજો, ટાઈમ વેસ્ટ કરીએ છીએ કે ટાઈમ સદુપયોગ કરીએ છીએ? સદુપયોગ કર્યા કહેવાય આને? ના, વેસ્ટ જ કહેવાય. કોના બાપાને પૈસા ને બધું, હા, બાપા ભણવા મોકલે અને આપણે આ ધંધો માંડીએ, ડાપણનું કામ કહેવાય. ના. અને પ્રમાણસર હોય પણ આ મોબાઈલની ગેમ્સ તો વેસ્ટ ઓફ ટાઈમ જાય છે. અને હા, એને બદલે એક્સરસાઇઝ કરો, જોગિંગ કરો, વોક કરો, પછી બધા સાત જાતના બધા હોય છે ને, એક્સરસાઇઝ કરો, 1 કલાક ટાઈમ કાઢો, સદુપયોગ થશે, તબિયત સારી થશે અને એકાગ્રતાની શક્તિ વધશે. બાકી અત્યારે માર્ક સારા આવે પણ પછી ધીમે ધીમે બધું બગડે. કોઈ માણસ નહીં દારૂડિયા જોડે ફરતો હોય ને, આપણે ખોટા કામ નહીં કરવાના કહે છે, પણ થોડા દાડામાં પીતો થઈ ગયો હોય. આ કુસંગ બધા મારા મિત્રોને કોઈ કમ્પેરિઝન કરાતી હશે, એ લોકો ગટરમાં પડે ને કૂવામાં પડે એટલે આપણે પડવાના. એટલે મોસ્ટ ઓફ એવું જ થતું હોય છે કે બીજા લોકો રમે છે ને કે હું આ લેવલે પહોંચ્યો આ ગેમમાં, અહીંયા કે પહોંચ્યો. આપણે જામા છીએ કે આ બધું ટાઈમ બગાડી રહ્યા છે, મનુષ્યપણાનો ટાઈમ બગાડી રહ્યા છે. 1 કલાકમાં ભગવાન થઈ શકે ત્યારે 1 કલાકમાં અધોગતિના બીજ નાખે છે. અને કેવી વાતો હોય, ફરવા જાય ને બધા રમવા, બધા મિત્રો ભેગા મળીને કઈ વાતો હોય? એટલે કુસંગ વિષયની જ હોય ને. એક્ટર એક્ટ્રેસ હોય અને પછી વિષય મજા કરી લેવાની. પાછું આ ગેમ્સમાં હું આગળ આવ્યો ને, એ ભણતરમાં આગળ આવ્યો ને તોય સમજાય, તોય હેલ્ધી સ્પર્ધા હોવી જોઈએ, પેલી કકડાટવાળી નહીં. એટલે આ બધું નુકસાન કરનારું છે, એવું સમજવા જેવું છે. બાકી અત્યારે તો એને કોણ બચાવે? કારણ બધા ટોળું આખું પ્રવાહમાં તણાય છે, બધા અધોગતિ તરફ જનારા પ્રવાહમાં તણાય છે બધા. એટલે આવું કંઈક સત્સંગમાં અહીંયા જીએનસીમાં આવે, કંઈક સત્સંગમાં આવે, સાંભળે, સમજે. આ સત્સંગ એટલે કે ધર્મ નથી, સાચી સમજણ, સાચો સંસ્કાર પ્રાપ્ત થવાની જગ્યા, સંસ્કાર સિંચન છે. તો સમજે કે આ માણસનું કેટલું બધું
સદુપયોગ કરી શકે તેને બદલે આ દુરુપયોગ કરી રહ્યા છે. અને ભણવામાં સારા માર્ક આવે પણ ધીમે ધીમે બગડતું જાય. 95 લાવતો હોય ને પછી ધીમે ધીમે 75 પર આવી ગયો હોય, 65 પર આવી ગયો હોય. અને કેટલાક તો 80 આવે છે પછી આ કુસંગમાં બગડીને. બધાએ 7મા 8મા ધોરણ સુધી હાઈએસ્ટ માર્ક આવતા હોય, 9માંથી બગડતો જાય, 10માં 11 12માં હાવ ડબ્બો રડતો આમ નૂર ઉડી ગયું હોય. ઘણા બધું વિષયમાં ને ટીવી ને મૂવી ને મોબાઈલ ને ગેમ્સ ને ફેસબુક ને ટ્વિટર ને એમાં ટાઈમ બગાડીને ભણતર બગડે છે. પછી આ ચિત્ત બગડે છે, બહુ ભયંકર બગડે છે. આ ચિત્તને રોકવા માટે આ બધી રમતો રમે છે કે શેમાં વાપરવું ચિત્ત. સદુપયોગ એ સંસ્કારી વસ્તુ એની પાસે છે નહીં. અને મિત્રોય કુસંગ ને પોતાનો માલે કુસંગી, એટલે પછી આ બધી અવળી વસ્તુ ભેગી થઈ જાય અને ચિત્ત બગડતું જાય. પછી ધારણ શક્તિ ખલાસ થઈ જાય, સમજણ શક્તિ ખલાસ થઈ જાય. અને નાની વાતમાં એને ગેમ્સ રમતા ઉઠાડ્યો ને તો મગજ ફટકે. મને નહીં ગુસ્સો બુસ્સો ચીડિયા ખાય ખરા માણસો? હા. કારણ એને મોહ ફરી વળ્યો છે અને ચિત્ત એનું નિર્બળ થતું જાય પછી. એટલે આ બધી રીતે બગડે છે, વિચારી જોજો, હિતકારી નથી. મારા હાથમાં પૈસા ક્યારેય રહેતા નથી. એને હું હંમેશા પાર્ટી મહોત્સવમાં ને એમાં ઉડાવી દઉં છું. તો તમે એવું કંઈ કહો ને કે કેવી રીતે પૈસાની બચત કરવી, કેવી રીતે યુઝ કરવા. પૈસા કેવી રીતે આવે છે કોઈ દાડો વિચારીશ ખરું? ના. નળ ખોલીને આવતા જ હશે બધા. બાપાને કેટલી મહેનત કરવી પડે છે. બાપાએ ઓફિસમાં ગાળો ખાવાની. કેટલાક તો બોલો અહીંથી અમદાવાદ સાયકલ મૂકે સ્ટેશન પર, ત્યાંથી બસમાં ટ્રેનમાં જાય, સુરત નહીં તો ભરૂચ જાય, કામ કરીને પાછા આવે. કેટલી બધી હડમારી. કેટલાક પૂના જાય, બોલો મુંબઈથી, કેટલાક સુરત જાય, વાપી જાય, બદલાપુર, કેટલા બધા 2-2 કલાક જાય માણસ. ત્યારે પૈસા આવે. અને આ ગરીબોને બિચારાને 2 રૂપિયા ખાવાના ના હોય ત્યારે આપણે 50-100-200 રૂપિયા વાપરી નાખીએ. એટલે કંઈક સારી કામે વપરાય તો ઉત્તમ છે. બાકી આ મોજ શોખ તો ટકે ખરા? બીજે દાડ પાસે ભૂખ્યા જ હોય ને. હા. કે ફરી ના મોજ શોખ મળે તો પછી શું થાય? વર્ષમાં એકાદ જ વખત કરવાની ને મોજ શોખ પાર્ટી? ના, કાયમ હોય તો દર બીજે દાડે. હા. તો બોલો આ કેટલા પૈસા, આ તો બધા પૈસા બગાડ કરી રહ્યા છે આખો. પણ પૂજ્યશ્રી એવું લાગતું નથી ને? નથી લાગતું એટલે એ જ મહામુકાણ છે ને બધી. તો તમે પોતે ડૂબતા માણસ એમ ના લાગે, કાદવમાં ડૂબી ગયેલો હોય ને મરવા પડ્યો ને ખબર ના પડે હું કાદવમાં ડૂબીને મરી રહ્યો છું. તે કાદવ છે સમજાવો ને કેવી રીતે. એટલે આ બધું બગાડ થાય છે. આજે કેટલાય ગરીબોને પૈસાની કેટલી જરૂર છે. હા. આજે આપણને કહેશે ભાઈ તમારે 7,000 ભરવાના છે ફીના, અને તમારે કે બાપા કહેશે મારે પગાર 7,000નો છે, ઘરનો ખર્ચો કેવી રીતે કાઢીશું? શું થાય? પૈસાની તકલીફ પડે હોય તો હા. તો આ પાર્ટી મોજશોખમાં ખોટા બગાડ્યા એવું લાગે કે ના લાગે? લાગે. હા, 10,000નો ખર્ચો કર્યો પાર્ટી મોજશોખમાં અને ફી માટે પૈસા નથી. પણ એટલે મારા પપ્પા મમ્મીને તકલીફ છે એવું મને સમજાવવું જોઈએ ને પહેલાં તો. એ જ ના ખબર પડતી હોય તો. એ ના ખબર પડતી હોય તો આપણને આવશે ત્યારે ખબર પડશે. બાબો બેબી પજવશે ત્યારે ખબર પડશે. ના, એવું તો જોઈતું જ ના હોય. પણ આપણે જોઈએ ને લોકોને આજે કેટલા કે આર્થિક રીતે કોઈને તકલીફ હોય ખરી? હા. એ જોવાનું કે આ બિચારાને 2 જોડી કપડામાં બોલો આખો વર્ષ ચલાવે છે, કેમ તકલીફ છે. પછી કેટલાક તો બોલો બાપાએ નોકરી કરતા હોય, છોકરાએ નોકરી કરતા હોય, ન્યૂઝપેપર નાખવા જાય અથવા કંઈક બીજું કામ કરતો હોય, ત્રીજું કામ કરતો હોય, બીજો ભાઈ બીજું કામ કરતો હોય, મમ્મી થોડું ઘરમાં રસોઈ બનાવતી હોય વધારાની, લોકોને ટિફિન ભરીને આપતી હોય. પૈસા આવે ક્યાંથી? આ તો જ્યારે નહીં આમ 2 કલાક સુધી રખડીએ ને એમાં આપણને ટાઈમ ના બગડે, પણ ટ્રેન જોઈએ અને આમ લાગે આ ટ્રેન ગઈ કહેશે, 1 જ મિનિટ મોડું થયું કહેશે, ત્યારે 1 મિનિટની કિંમત હોય કે ના હોય? હોય. બોલો આખી ટ્રેન જાય ને આપણે કશું ના કરી શકીએ, 1 મિનિટ મોડો પડ્યો કહેશે. એવું આ પૈસા જ્યારે ખૂટે ને ત્યારે લાગે કે આ 1 પૈસો ખૂટે છે ને મારે કામ નથી થતું. એટલે આ પૈસાની કિંમત તો કેવું છે કે જેણે દુરુપયોગ કર્યા હોય ને એને ખરેખર પછી મુશ્કેલી પડે ને ત્યારે ખબર પડે કે આ બગાડી નાખ્યું. ખરેખર અતિ પૈસા હતા ત્યારે બગાડ્યા, જરૂરિયાત છે ત્યારે રડવાનો વખત આવ્યો. એટલે આમાં વિચારવું જોઈએ કે ભાઈ આ બધાને કેવી સ્થિતિ છે. લોકો આપણને કુસંગ ભેગો થાય ને એટલે આવા રવાડે ચડાવી દે, પૈસા વાપરો ને પાર્ટીઓ કરો ને મજા કરો. પણ આ મજા ટકતી પણ નથી અને વેડફીએ છે. એને બદલે ચાલો 10 રૂપિયાનું પેલું ચણા લાયા હોય ને નાખ્યા હોય કબૂતરને તો કેટલા રાજી થાય, ગરીબોને આપ્યા હોય તો કેટલા રાજી થાય. એટલે આ સદુપયોગ કરવા જેવો છે.
આ બધાય સુખો લઈએ છીએ ને બધા રીપેમેન્ટવાળા છે. પછી દુઃખ આવશે ને ત્યારે રડવાનો વખત આવશે. એટલે સદુપયોગ કરીએ તો ઉત્તમ છે. વિચારજો બધા.